તો પહોંચી ગયા છીએ દર્શિલની કોલેજે, કારણ કે આજે છે ત્યાં ફનફેસ્ટ. તો બતાવું તમને ફનફેસ્ટમાં કેટલા હજી બહાર તો ગળદી નથી દેખાતી કાંઈ. આ બાઇક જોતા લાગે આખી કોલેજ ભરાઈ ગઈ છે, પણ અંદર જાય પછી ખબર પડે. હજી અંદર કંઈક એનાઉન્સ કરે છે. આ રહ્યું અહીંયા પોસ્ટર માર્યું છે. અંદર કંઈક ગેમનું કંઈક અનાઉન્સમેન્ટ કરે છે. મને જઈને તમને દેખાડી. આવા ચેક સ્ટોલ હતો, એમાં કાજુ બદામ ને એવું બધું હતું કરિયાણાનું. આમાં હવે તો તારને ડાયડા વિના આખું ડાયરેક્ટ એક બાજુથી બીજી બાજુ લઈ જવાનું હતું. માડે એટલે લાઇટ થઈ 3 ચાન્સ આપ્યા હતા, 3 વખત લાઇટ થઈ તો પૂરું. 50 રૂપિયાનું હતું આમાં. પછી વચ્ચે અહીંયા લકી ડ્રો હાલતું હતું. ત્યાં દર કલાકે એનાઉન્સ કરે, નામ લખાવી દેવાનું. જયદેવ ફોટેકનું હતું તેમાં નામ લખાવી દીધું, પણ એમાં કાંઈ અનાઉન્સ નહોતું થયું એટલે આપણો નહીં નીકળ્યો. પછી એમાં જે નામ બોલે એ કલર સિવાયના કાગળ ઉપર આપણે હાથ મૂકવાનું એવું હતું. હાથ બોલવાનું થઈ ગયું હતું પાસ. એમાંથી આ જરાક પ્રાઇઝ મળ્યું તો એમાં હતું કિચન નાનકડું એવું. ₹250 નેક પેન્ટ. ભૂંગળા બટેટા, પછી છે મકાઈ, અને આ કંઈક સેન્ડવિચનું હોય. આ ખાવી પડશે પાણીપુરી. હા પણ તો રમી લીધું દર્શિલભાઈ. હે દર્શિલભાઈ, વિડીયો તારા રમી લીધું. એક ગેમ જીતો નહીં, કાંઈ વાંધો નહીં, જીતવાનું હોય, રમવાનું હોય ખાલી. હું જીતી ગયો નથી તો વિડીયો ન ઉતાર્યો, પણ જીતો હવે ગેમ જ નથી. કાંઈ વાંધો નહીં, રમી લીધો, નાસ્તો કરી લીધો. પાણીપુરી અને પાણીપુરી અને સેન્ડવિચ. બીજું શું ખાધું? પાણીપુરી, સેન્ડવિચ, પાણીપુરી. બસ એટલું જઈમાં. હવે સાંજે ભજીયા હે વાડી. વિડીયો નખવા આવશે, વિડીયો લખી આવશે. બસમાં ઘરે બસમાં ઘરે વહી જાય હવે.